આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે તો સુરતની ડિવાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે। સુરતના વરાછા ખાતે આવેલી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલનું 100% પરિણામ આવતા શાળાના ટ્રસ્ટી અને શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી છે। શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકોએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી। તો સૌથી વધુ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર સુરતના વિદ્યાર્થીઓ છે અને બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મારું નામ ક્યાડા યશ્વી હરેકૃષ્ણભાઈ છે। હું આ ડિવાઇન સ્કૂલમાં સ્ટડી કરું છું। આજે મારે 10માનું રિઝલ્ટ આવેલું છે, તેમાં ખૂબ સારા પર્સન્ટેજ 91% આવ્યા છે અને PR 96% આવ્યા છે। માતા પિતા શું કરે છે? મારા ફાધર ઓટો પાર્ટ્સનો બિઝનેસ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે। આગળ શેમાં અભ્યાસ લેવાનો? હું એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરવા માંગુ છું। આપણું જે સારું પરિણામ આવ્યું એનો શ્રેય કોને આપશો? મારું સારું પરિણામ આવ્યું છે તેનો શ્રેય સમસ્ત મારી સ્કૂલને અને મારા સર ટીચરને। જે આ સારા પરિણામમાંથી કેટલા કલાકો મહેનત કરી હતી અને કેવી રીતે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે? અમે સવારના 7 વાગે સ્કૂલે આવતા, શાળામાં 12 વાગ્યા સુધી અમે સ્ટડી કરતા, પછી અમારે 1 વાગ્યાનું ટ્યુશન હોય અને ફૂલ ટાઈમ સ્ટડી જ, પછી રાતના 2-2:30 વાગે અમે સ્ટડી શરૂ પાછી કરતા। આજે ધોરણ 10નું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ ઓલ ઓવર ગુજરાતમાં આવ્યું છે। અમારી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલનું પણ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે। આટલા વર્ષોમાં સૌથી હાઈએસ્ટ વિદ્યાર્થીઓએ A1 લાવ્યા છે, A2 લાવ્યા છે। વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોઈને એટલો બધો આનંદ થાય છે કે શિક્ષકોએ આખા વર્ષ દરમિયાન, આચાર્યએ પણ આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી હતી એનું પરિણામ આજે આવ્યું છે। ટોટલ 81 બાળકોમાંથી 18 વિદ્યાર્થીઓ મારા A1 લાવ્યા છે, 19 બાળકો A2 લાવ્યા છે। એમાંથી 9 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને વિવિધ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે। આ એટલો બધો અનેરો આનંદ છે શાળાની અંદર વિદ્યાર્થીઓના ચહેરાઓ જોઈને કે કોઈ એની સીમા નથી। થેન્ક યુ સાહેબ, જેનો ઓછા પર્સન્ટેજ આવ્યો છે શું મેસેજ આપશો? વિદ્યાર્થીઓ જેમને ઓછા માર્ક્સ આવ્યા છે, આ તમારા જીવનનો પ્રથમ પડાવ છે, આ અંતિમ પડાવ નથી, પ્રથમ પડાવ છે। મહેનત ખૂબ તમે કરી છે, કદાચ કાંઈક ચૂક રહી ગયું હોય વિદ્યાર્થીની મહેનતમાં તો એ શીખવાનું છે કે આગળ ભવિષ્યમાં હજુ તો ઘણા બધા પડાવ પાર કરવાના છે। 11, 12, 12 પછી કોલેજ, પછી લાઈફમાં પણ ઘણા બધા પડાવ આવશે। તો જે વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવ્યા છે એમને પણ હતાશ થવાની જરૂર નથી, મહેનત કરવા માટેની પ્રેરણા મેળવવાની છે। હિલ સોરઠિયા હિલ હરેશભાઈ 95.83। પપ્પા શોપકીપર છે અને મમ્મી હાઉસવાઈફ। આખું વર્ષ કન્સિસ્ટન્સીથી વાંચેલું અને સ્કૂલેથી પણ ઘણો સપોર્ટ મળ્યો। ટીચર્સે ડાઉટ સોલ્વ કર્યા અને બસ એવી રીતે।